जय अंबे विद्यार्थी मित्रों, माय सेल्फ सोनी चैताली। हूँ तमने अकाउंट भणाવું છું। अकाउंटમાં फर्स्ट चैप्टर हिसाबी पद्धति અને તેના પારિભાષિક શબ્દો। हिसाबी पद्धति અને તેના પારિભાષિક શબ્દોમાં ફર્સ્ટ હું તમને પ્રસ્તાવના આધારિત સમજવાલાયક મુદ્દાઓ કરાવીશ। એટલે કે પ્રસ્તાવના આધારિત તમારા ક્વેશ્ચન અમુક વાર પૂછાઈ શકે છે, એવા ક્વેશ્ચન હું તમને લઉં છું। પહેલો ક્વેશ્ચન આવે કે સાટા પદ્ધતિ। તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે સાટા પદ્ધતિ એટલે શું? તો સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં वस्तु अथवा वस्तुना बदलामां सेवा। फरीथी साटा पद्धति एटले शुं? तो वस्तुना बदलामां वस्तु अथवा वस्तुना बदलामां सेवा आपवामां आवे तो तेवी पद्धतिने शुं कहेवाय? साटा पद्धति। फरीथी साटा पद्धति एटले शुं? वस्तुना बदलामां वस्तु अथवा वस्तुना बदलामां सेवा आपवामां आवे तो तेवी पद्धतिने शुं कहेवाय? साटा पद्धति। आपणे उदाहरण लईने समजीए। खेडूत अने कापड़नो वेपारी। हवे खेडूत छे तो ए खेडूतने कापड़नी जरूर छे અને કાપડનો વેપારી છે એમને અનાજની જરૂર છે, તો શું કરશે? ખેડૂત છે કોના પાસે જશે? ખેડૂત છે એ કાપડના વેપારી પાસે જશે અને કાપડનો વેપારી છે એ કોના પાસે જશે? ખેડૂત પાસે। ખેડૂત કાપડના વેપારી પાસેથી શું મેળવશે? કાપડ। અને કાપડનો વેપારી ખેડૂત પાસેથી શું મેળવશે? અનાજ। તો કાપડના વેપારીએ અનાજ મેળવ્યું અને ખેડૂતે શું મેળવ્યું? કાપડ। તો ખેડૂતના વેપારીએ કોના પાસેથી લીધું? કાપડના વેપારી સાથેથી કાપડ લીધું અને કાપડના વેપારીએ એના બદલામાં શું મેળવ્યું? અનાજ। તો શું થયું? ખેડૂતે અનાજ લીધું એટલે કે વસ્તુ થઈ, એના બદલામાં કાપડના વેપારીએ શું લીધું? અનાજ। તો એ શું થયું? બંનેની વસ્તુની અદલા બદલી, એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા, તો તેવી પદ્ધતિને શું કહીશું મિત્રો? સાટા પદ્ધતિ। ફરીથી વસ્તુના બદલામાં વસ્તુ અથવા સેવા, વસ્તુના બદલામાં સેવા, તો તેવી પદ્ધતિને શું કહેવાય? સાટા પદ્ધતિ। હવે આગળ નાણાકીય અર્થવ્યવસ્થા। હવે મિત્રો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે નાણાકીય અર્થવ્યવસ્થા કોને કહે છે? તો નાણાકીય અર્થવ્યવસ્થા એટલે તમે જોયું સાટા પદ્ધતિમાં કે આગળના પહેલાના સમયમાં શું થતું હતું કે જ્યારે પણ વસ્તુની જરૂર હોય તો એના વસ્તુના બદલામાં શું કરતા હતા? વસ્તુની આપ-લે કરતા હતા અથવા વસ્તુના બદલામાં શું કરતા હતા? સેવા। તો એ પદ્ધતિને શું કહેતા હતા આપણે? સાટા પદ્ધતિ। અત્યારે આપણી જોડે કઈ પદ્ધતિ છે? તો નાણાકીય અર્થવ્યવસ્થા। તો સિમ્પલ શબ્દોમાં કહીએ કે વસ્તુના બદલામાં નાણાં આપવા પડે। વર્તમાન સમયમાં શું થઈ રહ્યું છે કે વસ્તુ લેવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નાણાં। નાણાં આપીએ એની સામે આપણને શું મળે છે? વસ્તુ। તો એ વ્યવસ્થાને આપણે શું કહીશું? નાણાકીય અર્થવ્યવસ્થા।
એટલે કે વ્યાખ્યા લખવી હોય તો જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે. નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? વસ્તુના બદલામાં નાણાંનો ઉપયોગ થાય તો એને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. એની વ્યાખ્યા લખવી હોય તો જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. તો નાણાંનો માધ્યમ પ્રવર્તમાન સમયમાં ઘણી બધી રીતે થાય છે. તમને પૂછાઈ શકે છે કે નાણાંનો માધ્યમ તરીકે કઈ રીતે તમે ઉપયોગ કરો છો નાણાંના માધ્યમમાં, એટલે કે કઈ રીતે નાણાંનો ઉપયોગ થાય છે. તો નાણાંના માધ્યમ તરીકે પ્રવર્તમાન સમયમાં, એટલે કે આ વર્તમાન સમયમાં નાણાંમાં સિક્કાઓ, પેપર ચલણ અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરીએ છીએ. તમે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કે નાણાંનો માધ્યમ તરીકે અત્યારે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? તો નાણાંના માધ્યમ તરીકે આપણે શું વાપરીએ? સિક્કાઓ, ચલણી નોટો, તાજેતરમાં પ્લાસ્ટિક ચલણ એટલે કે ડેબિટ કાર્ડ ને બધું આપણે વાપરીએ છીએ તો એને શું કહેવાય? પ્લાસ્ટિક ચલણ. ફરીથી નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? ક્વેશ્ચન પૂછાઈ શકે. તો નામ પરથી કે જે વ્યવસ્થામાં નાણાંનો ઉપયોગ એટલે કે નાણાંનો વસ્તુના બદલામાં નાણું, કે જે વ્યવસ્થામાં આપણે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરીએ છીએ તેને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. આગળ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નાણાંનો માધ્યમ તરીકે તમે કઈ રીતે ઉપયોગ કરો છો? તો કઈ રીતે? તો તમે શું વાપરો છો? સિક્કાઓ, ચલણી નોટો. તાજેતરમાં આપણે અત્યારે શું થાય છે? પ્લાસ્ટિક ચલણનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. મિત્રો, ખબર પડી કે સાટા પદ્ધતિ એટલે શું અને નાણાકીય અર્થવ્યવસ્થા. સાટા પદ્ધતિ એટલે શું? વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા. અને સામે આગળ કે નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? તો નાણાકીય અર્થવ્યવસ્થા એટલે કે જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. હવે આગળ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતના ઇતિહાસકારો, એટલે કે તમને હિસાબી પદ્ધતિનું મહત્વ અને અસ્તિત્વ આવ્યું, હિસાબી પદ્ધતિનું મહત્વ અને અસ્તિત્વ તો એ કોણે સમજાયું? તો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરી હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. ક્વેશ્ચન શું પૂછાય કે ભારતના સમર્થક ઇતિહાસકારો હિસાબી પદ્ધતિનું મહત્વ અને અસ્તિત્વ શેના ઉપયોગથી સમજાવે છે? તો આન્સર શું આવશે?
ચાણક્યનું અર્થશાસ્ત્ર. ફરીથી શેના ઉપર હિન્ટ આપું છું? ભારતના સમર્થક ઇતિહાસકારો. ભારતના સમર્થક ઇતિહાસકારોના મતે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ કોણે સમજાવ્યું અથવા શેનો ઉપયોગ કરીને સમજાવે છે? તો ચાણક્યના અર્થશાસ્ત્ર. અને આગળ બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે તમને. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી છે. ફરીથી હવે તમને પૂછાય કે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો કોને મહત્વ આપે છે? તો ઇટાલીના ગણિતશાસ્ત્રી લુકા પેસિઓલી. બંનેમાં ડિફરન્સ શું છે? કે અહીંયા પૂછાય કે ભારતના સમર્થક ઇતિહાસકારો, તો ભારતના સમર્થક ઇતિહાસકારો હિસાબી પદ્ધતિનું મહત્વ કોને ઉલ્લેખ કરીને આપે છે? તો ચાણક્યનું અર્થશાસ્ત્ર. જ્યારે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો કોને મહત્વ આપે છે? તો ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી. ભારતના સમર્થક ઇતિહાસકારો પૂછાય તો ચાણક્યનું અર્થશાસ્ત્ર. જ્યારે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો પૂછાય તો ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી. એટલે સુધી ખબર પડી મિત્રો. હવે આગળ હું સ્ટાર્ટ કરી રહી છું. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે તમને, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. હિસાબી પદ્ધતિની વ્યાખ્યા એમાં AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ of certified public accountants દ્વારા એટલે કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા કોણે આપી? AICPA એટલે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. હવે હિસાબી પદ્ધતિ એટલે શું? તો પહેલા લખીએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરવાની
તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. શું કીધું? પહેલાં તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા કોણે આપી? તો AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. આ કમ્પલસરી પહેલાં લખવાનું. પછી હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો. તમને બિમલ સરે સમજાવ્યું કે વ્યવહારો એટલે શું? ધંધાનું કૃત્ય એટલે કે ધંધામાં તમે જે કાર્ય કરવામાં આવે છે તો તેને શું કહેવાય છે? વ્યવહાર. અને બનાવ એટલે શું? વ્યવહારમાંથી જે પરિસ્થિતિ ઉદ્ભવે તેને શું કહેવાય? બનાવ. એટલે કે ધંધાનું પરિણામ એટલે કે નફો અથવા નુકસાન તેને આપણે શું કહીશું? બનાવો. એટલે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે કેવા લક્ષણ ધરાવતા હોય? નાણાકીય લક્ષણ. એટલે કે જેમાં આપણે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરીએ, વસ્તુના બદલામાં આપણે નાણાં આપીએ તો એટલે કે એ નાણાકીય લક્ષણ ધરાવતા હોય. ફરીથી હિસાબી પદ્ધતિ એ શું? વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. એ નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને આપણે શું કરવાનું? નાણાંના સ્વરૂપે નોંધવાનું. આપણે હિસાબી પદ્ધતિ રાખવી છે તો એમને શું કરવું પડે? પહેલાં તો નાણાકીય લક્ષણ ધરાવતા હોય એમને પહેલાં આપણે શું કરવાનું? તો નાણાંના સ્વરૂપે નોંધવાની. પછી તેમને શું કરવાનું? વર્ગીકરણ કરવાનું અને તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ફરીથી હિસાબી પદ્ધતિ એ છે શું? તો વ્યવહારો અને બનાવો હોય. વ્યવહારો એટલે તમને કીધું એ પ્રમાણે કે ધંધામાં કરવામાં આવેલ કૃત્ય, જ્યારે બનાવે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ એટલે કે ધંધાનો નફો અથવા નુકસાન જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની. પહેલાં શું કરવાનું? નાણાંના સ્વરૂપે નોંધવાની. ત્યારબાદ તેનું શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આપણે મિત્રો શું? હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને પહેલાં શું કરવાનું? નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આવડશે? ફરીથી હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ કઈ વ્યાખ્યા હતી? AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. હવે તમારે બીજી વ્યાખ્યા આવે છે જે છે ASC અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. ASC અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક એટલે કે
આંકડાકીય માહિતી આપવાનું છે. જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. ASC એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. તો હિસાબી પદ્ધતિ, તો હિસાબી પદ્ધતિ એ પહેલાં શાની પ્રવૃત્તિ છે? સેવાની પ્રવૃત્તિ. હવે એ હિસાબી પદ્ધતિમાં તેનું ખાસ કાર્ય શું? તો નાણાકીય સ્વરૂપની એટલે કે નાણાંના સ્વરૂપમાં હોય અને આર્થિક પ્રવૃત્તિઓ. તો આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક એટલે કે આંકડાકીય માહિતી આપવાનું છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. ફરીથી, હિસાબી પદ્ધતિ એ કઈ પ્રવૃત્તિ છે? તો સેવાની પ્રવૃત્તિ. તેનું કાર્ય શું છે? તો નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનો છે, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. ખાસ આમાં એ યાદ રાખવાનું કે ASC દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યામાં શું છે? તો હિસાબી પદ્ધતિ કેવી પ્રવૃત્તિ છે? તો સેવાની પ્રવૃત્તિ. તેનું કાર્ય છે શું? તો નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ હોય એ આર્થિક પ્રવૃત્તિઓ વિશે શું આપવાનું? આંકડાકીય માહિતી આપવાનું, જેથી કરીને આર્થિક નિર્ણય લેવામાં આપણે મદદરૂપ થાય છે. ફરીથી આપણે રિવિઝન કરી દઈશું. પહેલાં મેં તમને સમજાવ્યું સાટા પદ્ધતિ એટલે શું? તો સાટા પદ્ધતિ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવે તો તેને શું કહેવાય? સાટા પદ્ધતિ. આગળ નાણાકીય અર્થવ્યવસ્થા. તો નામ પરથી જ કે જે અર્થવ્યવસ્થામાં એટલે કે જેમાં પણ આપણે નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ કરીએ છીએ તો તે વ્યવસ્થાને શું કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. હવે મેં તમને કીધું હતું કે ક્વેશ્ચન પૂછાય છે કે નાણાંનો માધ્યમ તરીકે તમે કઈ રીતે ઉપયોગ કરો છો? તો નાણાંનો માધ્યમ તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? તો સિક્કાઓ, પેપર ચલણ અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરીએ છીએ. આગળ હવે ક્વેશ્ચન 2 પૂછાય છે કે ક્વેશ્ચન એના રિલેટેડ છે કે હિસાબી પદ્ધતિનું મહત્વ કોણે સમજાવ્યું? તો મહત્વમાં પહેલાં ભારતના સમર્થક ઇતિહાસકારો. શું પૂછાય? ભારતના સમર્થક ઇતિહાસકારોના મતે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ કોણે સમજાવ્યું? તો આન્સર શું આવશે? ચાણક્યનું અર્થશાસ્ત્ર. ઉપરાંત પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો કે તો પશ્ચિમના સમર્થક ઇતિહાસકારોના મતે કોનો? તો ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી. ભારતના પૂછાય તો ચાણક્યનું અર્થશાસ્ત્ર અને પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો કહેતો ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલી. આગળ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. તો હિસાબી પદ્ધતિની મોટા ક્વેશ્ચનમાં પૂછાય તો બંને વ્યાખ્યા લખવાની. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા અને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. અથવા તમને પૂછાઈ શકે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. તો તમારે પછી ફર્સ્ટ જ લખવાનું રહે. કઈ? તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારોને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. અને બીજું હતું ASC અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનો છે, જેનો હેતુ શાના માટે ઉપયોગ કરીએ છીએ? આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે.